હેલો મિત્રો, તો સવારમાં આવી ગયા ખાણ તરફ, કારણ કે ઘરે પાણી ભરીએ છે ને પાણી ભરે નડી અમારા બાબુભાઈ અહીંયા ખાણે લઈ ગયા હતા. બરોબર, તો આપણે લેવા જઈએ છીએ આ ખાણ તરફ છે. સવારમાં આજ થોડુંક વાતાવરણમાં પલટો છે, એનું એક રીઝન છે. આમ જો વાદળા થઈ પડ્યા છે કારા મકોડા જેવા, આ બાજુ સફેદ છે. હવે વરસાદની આગાહી છે તો 1 તારીખ સુધી છે. પહેલાં આપી હતી અંબાલાલે કે વરસાદ થશે, એ પણ બરફના કરા સાથે ઘણી જગ્યાએ થયો છે વરસાદ. બરાબર, રસ્તાણામાં ઉકળાટ થઈ ગયો ફૂલ, વાતે જ જવા દો. આપણે આવી ગયા નળી લેવા, તો અહીંયાથી નળી લઈ લઈ પછી ઘર તરફ જઈ. ચાલો નળી લઈ લઈ, પછી ઝાડવામાં પાણી પીરવાનું છે. જો બ્લાસ્ટિંગ કરવાનું કમ્પ્લીટ છે, પછી જ ભૈયો એટલે કે મશીન ચાલુ થાય. ભૈયો ચાલુ છે, કારણ કે સાંજે માલ વીજ્યો ને થોડો ઘણો. એ અત્યારે બાપુજી ઘરે ગયા તે મારી પહેલાં જ રાવલથી આવી ગયા ગાડી લઈને. આપણે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું, રાતે થોડુંક વિડીયો એડિટિંગમાં ટાઈમ લાગી ગયો, તો મોડેથી સૂતા થઈ. બરાબર, તો આવીને વહેલો જ વિડીયો ચાલુ કરી દીધો છે, અત્યારે ચાલુ જ છે. પછી પાણીની નળી ગોઠવી દીધી ને બીજી નળી જે ઝાડવામાં મારે પાણી પીવડાવવું હોય ને ઝાડવામાં, તો આપણે નળી થઈ રહી. આ મારા ટ્રેક્ટરવાળાને બેઠા કરું, કાંઈ પણ ફોલ્ટ થાય લાઇટ જાય તો અહીંયા ખાટલા પર રાખ્યા છે આરામ કરવા માટે, તો અહીંયા બેસી જાય. મશીનને બધું પડ્યું છે. હાલો, તો મારા વિંસીભાઈ આવી ગયા, કંઈક ઓર્ડર આપશે, શું કરવાનું છે નહીં, આ તે વગેરે વગેરે. વાંચે એટલી બધી હતા, એક હાથે ઢળી લઈ આવ્યો. અરે વાહ, અમારે ઢીંગોળીની મમ્મીને કામ કરવા લાગે. વાહ, ઓહો હો, જોયું, કામ કરવા લાગે. અમે લઈને દૂચો બધો એક તરફ કરવા માંડી. મેરો રિયા તો કામ કરવા લાગે એમ, તો બહુ કામથી થઈ ગઈ. હા, સડી ગયો. અહીં નળી લઈને પી ગયો તો વાલે ઝાડવામાં પાણી પીરાવવાનું. આપણે ઢીંગોળી કામ કરે છે અમારા ઢીંગોળા સાહેબ. તમે તો હાલો નળી પાથરી લઈ પછી કામ કરી બીજું. હાલો, કમ્પ્લીટ થઈ ગઈ નળી પાથરવાની. આપણે નિખિલે મદદ કરવા લાગે. હા, પોપેટ લઈને હતા અત્યારમાં વાદળા કાળા ડૂબ ને પાણી પીવડાવવાનું છે. એવું નળી ગોઠવી દીધી છે. આજે આપણું નળી બેરલમાં ભરાઈ જાય પછી પીવડાવવાનું છે. આવી ગયું આમથી ટ્રેક્ટર. ખાલી 2 વખત જો પાણી આપ્યું કેવી થઈ ગઈ ઈમલી. પછી આ ઓલો કેવો કે ગુંદા જેવું છે કાંક ઝાડ, એ પણ લીલો સમ થઈ ગયો. તુલસી જો વળમાં મેં નવા પાન આવી ગયા. ખાલી 2 વખત પાણી આપ્યું. હવે ત્રીજી વાર પાણી પીવડાવી દઈ, બરાબર, એટલે ફરી પાછા લીલાછમ થઈ જાય. ત્યારે ઘરે પાણી ભરીએ ત્યારે પીવડાવી. પટાણામાં ઉકળાટ વાતું જવા દો. આજે કઈ બાજુ વરસાદ કાંઈ ખબર નથી પડતી. બરાબર, ગરમીથી રહેવાતું નથી, એવી ગરમી થઈ પડી છે. આમ જોવાતું નથી. આ બેરલ ભરાઈ જાય એટલે ઝાડવાનું પાણી પીવડાવી દઈ. હાલ નિખિલ, હાલો ઘરે હાલો, લઈ લે તાર પોપેટ, લઈ લે. આપણે કામ કરતા હોય તો આપણે ભાઈ સંગ છે ને નિખિલ કુમાર, એ પાછળ પાછળ આવે. હા લઈ લે, હાલ પોપેટ લઈ લે તાર રમકડા. ઊભો થા, ઊભો થા, હાલો રોટલીને ખાવા જાઉં. હાલો લઈ લ્યો. હલો ઓ મારે ઢીંગુડી જેવા જે કામ કરે જોતા, બહુ કામથી થઈ ગયું.
હાલો તો બેરલ તરફ જઈએ. ભંભો તો ભરાઈ ગયો. આ ટેપણું આટલું બધું થયું છે. જો નળી ચાલુ હોય બધા આવી ગયા. પછી આજે બેરલ ભરવાનું બાકી છે. હવે કરી નાખી ફટાફટ. ગરમા ગરમ રોટલી બનાવી છે. ચા તો વહેલો જ પી લીધો. રોટલી બનાવી લીધી. તો હવે નાસ્તો કરી લઈ. એમાં રિયાબાઈ બટર ખાઈ લીધા ને બરાબર. તો હાલો નાસ્તો કરવા જઈએ. બાપુજી કરી લીધો નાસ્તો. હાલો શુદ્ધ દેશી ઘી રોટલીમાં લગાડી લઈ લીધા વાટકામાં ચા. આ મારા ભેગો નિખિલ આવી ગયો. નિખિલ તારે ખાવી રોટલી કે ના? બટરને ખાઈ લીધું તો હાલી હે બોલ લે. એ તો જેબ કાઢી બારે. હાલો નાસ્તો કરી લે. વાત તો જવા દે. બહાર બહુ ટાણા ગરમી છે. થોડુંક ટાઈમ થઈ ગયો. બાકી આપણે તો કામ ધંધો ચાલુ કરવાનો તો ફટાફટ એને ગરમા ગરમ રોટલી ઘી ચોપડેલી ખાઈ લઈ ચા ને બરાબર. ચાલો ચા નાસ્તો કરી લઈ પછી બહાર જઈએ ભૈયા તારે. તો અમારા નિખિલભાઈ સામે પોપેટ લઈને રમવા બેસી ગયા. તો ચા નાસ્તો કરીને રોટલી ખાઈને આવી ગયા. તો આપણે નીકળી નળી નહોતી પકડાતી. બધા નળી નીકળી ગઈ. પાણી સવારના પોરમાં. ચાલો પાણી ભરવા ઊભી ગયા છીએ. પાણી ભરી લઈ પછી આપણે ભાઈએ ચાલુ કરવાનું છે. હજી થોડોક ટાઈમ છે. સવારમાં અમારે રેગ્યુલર ઓલો કેમ ટાઈમમાં વિડીયો મૂકવાની એને અમારે ટાઈમ દીધો 10 વાગ્યાનો. અત્યારેમાં જો બધા લોકો આવી ગયા રાવલથી. કારણ કે આખો સ્ટાફ રાવેલનો છે. આ ભાઈયામાં પાનેલી ભાઈએ ટકારિયાની બાજુમાં. કલિયાપુરથી અહીંથી 5 કિલોમીટર, ટકારીએ 2 કિલોમીટર થાય. આખો સ્ટાફ પૂરી દઈ રહ્યું છે બરાબર. સવારમાં જો આ બધા પાણી પીવાના ભરી લઈ. પેલા મોટો ઢોરો ભંભો તો ભરાઈ ગયો છે. 1000 ની 500 લીટરીઓ હોય. 200 લીટરીયા 2 ભેરા ભરી લઈ. પછી આપણે જો નળી લાંબી રાખી છે ને એ જાળવાનું પાણી પીવડાવવાનું છે. અમારા નિખિલ કુમાર તો જો અત્યારેમાં એનું તમાકડું લઈને રમવા બેસી ગયા. એટલે કંઈ ચિંતા છે નહીં બરાબર. ચાલો હવે આ બેરલ ભરાઈ જાય પછી પીવડાવી દઈએ જાળવાને પાણી. ને સવારમાં આજ ઉપરાત છે. વરસાદ થાય એવું સંભાવના થઈ ગઈ છે. સારો ગંગોર છે. જો એક ઉર્જાય બંધ છે. એક નહીં બધાય બંધ થઈ ગયા. હમણાં સુધી ચાલુ હતા. ના મશીનથી જો ગાડી ભરવાનું કરી દીધું ચાલુ. આપણે થોડીક અટાણામાં આરામ જડ્યો છે. નહીં તો દિવસ આખો લોડરની ધમાલ બચાવવાની. ચાલો આ ટીપણા ભરી લઈ પછી ઝાડવાનું પાણી પીવડાવી દઈએ બરાબર. ઝાડવામાં પાણી પીવડાવવાનું થોડીક લેટ થઈમાં કહે ને ભીમભાઈની વાડીમાં મશીન ગયું હે ખાતર ચડાવવા. તો હવે પછી પાણી પીવડાવી હાલો જઈએ મશીન તરફ. એ જો આ વાડીમાં મશીન આમ ટપાવીને આપણે નળી કાઢવી પડી. કારણ કે ઝાડવામાં પીવડાવી ન શક્યા. તો આ મશીન પાછું ટપી જાય ને તો નળી ચેપાય નહીં બરાબર. તો એ આ ખાતરનું ખામણ બધી કમ્પ્લીટ કરેલા માથા મોરમ નાખી દે બરાબર. પછી પાછું મશીન ટપી જાય તે પછી નળી ગોઠવવાની છે. તો જો મશીનથી બધી બાજુ મોરમ નાખે છે. હાલો નજીક થઈને બતાવું. જો મશીનથી બધી બાજુ મોરમ નાખે. આ ખાતરનું ખામણ બને ખેતરમાં નાખવાને. અત્યારે પાણી પીવા દે બરાબર. આપણા મહેશભાઈ આવી ગયા છે મશીનથી. જો ભીમભાઈ બધા મોટા મોટા પાણા કાઢે છે. ને આટલો બધો બાજરો આવેલો છે. આપણે બાજરો લેવાનો છે 5 મણ બરાબર. દુકાનેથી નથી લેવો. આપણે ઘર આ વાડીએથી લઈ લેવો છે. જોઉં તમે જો બાજરો ઘણો ખાતર ચડાવે છે. પ્લાસ્ટિંગ કરવાનું છે. જલ્દી કરી લે પછી આપણું ભૈડિયો ચાલુ થાય. ક્યારની રાહ જોતા કારીગર. આપણું ભૈડિયાનું ઇલેક્ટ્રિકનું કામ મફતમાં કરવા દે તો આપણે પણ થોડું ઘણું કામ તો કરી દઈએ ને મશીનથી બરાબર. તો મોરમ ચડાવે છે પછી જવાનું છે આપણે પાણી પીવડાવવા. મશીન નીકળી જાય ત્યાર પછી